બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ કૃપાથી પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, અક્ષરધામસ્થ ગુરુ હીરા ભગતજી, વાસુદેવ સ્વામી, એમના આશીર્વાદથી સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન હિન્દુ સંસ્કૃતિ માં સુંદર કાર્ય જેવો કરી રહ્યા છે એવા પરમ વંદનીય શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી સ્વામી, એમના 54મા જન્મદિવસની પહેલાં તો હાર્દિક શુભકામના. 12 दिन ये आए 12 दिल ये गाए, तुम जियो हजारों साल, दिन के वर्षों 50,000, એ મેરી હે આરજુ. હેપી બર્થડે નવતમ સ્વામી. મંદિરના મુખ્ય કોઠારી સ્વામી પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી, રાજદ્વારેથી પધારેલા ભૂપેન્દ્રસિંહજી, અમારા ડીકે સ્વામીજી, ચેતનભાઈ, ઉપસ્થિત સૌ સંતો. બહુ વિશેષ વાત નથી કરવી, પણ અહીંથી નવતમ સ્વામી માટે ઘણું બધું કહેવાયું છે. સંપ્રદાય માટે એ કદાવર નેતા છે. વડતાલ ટેમ્પલ બોર્ડમાં એમણે ખૂબ સારી કામગીરી કરી છે. એની સાથે સાથે સ્વામિનારાયણ મંદિર રામપુરામાં મહંત તરીકે રહી અને જ્યારે રામ જન્મભૂમિ પર રામલલાનું નૂતન મંદિર બને એના માટેની જે સભાઓ, એમાં પણ હિન્દુ સંસ્કૃતિ માટે, રામ જન્મભૂમિ માટે પણ એક લડાયક યોદ્ધા બની અને એમણે કામ કર્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના એક સારા સાધુ તો છે જ. સંપ્રદાયની જે ગાઈડલાઈન છે, નિયમ, ધર્મ, પૂજા પાઠ, એમાં કોઈ આમ 18-20 નહીં, એમાં તો પરફેક્ટ છે જ. પણ એની સાથે સાથે એણે સનાતન ધર્મ માટે કામ કર્યું છે. સંત સમિતિના અધ્યક્ષ પદે રહીને એ જુનાગઢ હોય, રાજકોટ હોય કે અન્ય ક્ષેત્રોમાં જે સમિતિ મને લાગે છે સુસુપ્તિ હતી ને એમાં પ્રાણ પૂરવાનું કોઈએ કામ કર્યું હોય તો એ નવતમ સ્વામીજીએ કર્યું હતું. એટલે આજે એમના માટે ઘણી બધી વાતો થઈ, પણ મને એવું લાગે છે કે 54મા જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ ત્યારે જ ગણાય. અહીંયા સરકારમાં સિનિયોરિટીમાં સિનિયર બાપુ બેઠા છે, ધારાસભ્યો પણ અહીંયા આવ્યા હતા, રાજદ્વારી મહેમાનો પણ હતા, સામાજિક કાર્યકર્તાઓ છે, અહીં આટલા બધા સંતો છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનું ભાજપ સરકારમાં ખૂબ મોટું યોગદાન રહ્યું છે. ત્યારે મારી એટલી જ વિનંતી છે કે રાજ્યસભાના સાંસદ તરીકે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી નવતમ સ્વામી નોમિનેટ થવા જોઈએ. આ બાપુની હાજરીમાં કહું છું, અને એમાં તમામ સંતો અને તમામ હરિભક્તો એ આ વાતની સાથે છે. ફરી હૃદયથી પૂજ્ય નવતમ સ્વામી, એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે, એમના દ્વારા ખૂબ સમાજના, રાષ્ટ્રના, સંપ્રદાયના સારા કાર્યો થાય એવી તમામ જુનાગઢ પ્રદેશના સંતો, અહીં પૂજ્ય વિવેક સાગર સ્વામી પણ છે, ચંદ્રપ્રકાશ સ્વામી છે, ભક્તિપ્રકાશ સ્વામી તો સંચાલન કરે છે. અહીંયા અમારે ભક્તવત્સલ સ્વામીની ઉપસ્થિતિ છે, ચેતનભાઈ ભાજપ અગ્રણીની ઉપસ્થિતિ છે, રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડના ચેરમેન અમારે પીપી સ્વામીને સમગ્ર ટેમ્પલ બોર્ડ વતી પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી મારી વાણી વિરામ. અસ્તુ. જય સ્વામી.